રાત્રિના 12 વાગ્યાનો સમય થયો છે। આપને દ્રશ્યો બતાવીશ કે અત્યારે અમે સંગમ ઘાટ પર છીએ। આ ગંગા નદીના ઘાટ પર છીએ। અહીંયા એકલ દોકલ લોકો અહીંયા આવી રહ્યા છે। સામેના દ્રશ્યો બતાવીશ કે ત્યાં જે ત્રિવેણી સંગમ છે ત્યાં સુધી પહોંચવા માટે જે લોકો છે તે આ પીપા પુલ બનાવવામાં આવ્યા છે તેનો પણ ઉપયોગ કરી રહ્યા છે। અને મહત્વની વાત તો એ છે કે અત્યારે લોકોની જે ભીડ છે બહુ જ ઓછી જોવા મળી રહી છે। એકલ દોકલ જે લોકો છે તે જ અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વહેલી સવારે અહીંયા વધુ ભીડ હોય છે, પરંતુ અત્યારે ઓછા લોકો જોવા મળી રહ્યા છે। બીજા પણ આપણે દ્રશ્યો બતાવીશ કે કેટલાક જે લોકો છે તે લોકો અત્યારે આ પીપા પુલનો ઉપયોગ કરીને રાત્રે જ સ્નાન કરવા માટે પણ નીકળી રહ્યા છે। અને મહત્વની વાત એ છે કે અત્યારે જે તમામ પીપા પુલો છે તે ખાલી જોવા મળી રહ્યા છે। કેટલાક पीपा पुलों आरक्षित रखवा માટે आए थे। आप कहाँ से आए हो और आपने स्नान किया? हम जगन्नाथपुरी उड़ीसा से आ रहे हैं। हम स्नान किया वहाँ पर थोड़ा जो हम वहाँ से सुन रहे हैं ज़्यादा भीड़ होता है, इसलिए हम बहुत परेशान हुआ था। इसलिए यहाँ पर बहुत खाली दिख रहा है। वो स्नान बहुत अच्छा है, व्यवस्था बहुत अच्छा है। आज बहुत खाली खाली लग पूरा खाली खाली पूरा खाली खाली लग रहा है। ऐसा है, हम भाता है कि हाँ हो पाए नहीं तो सब ठीक है। बीजा लोगों जोड़े पण आपणे बात करीशुं। क्या नाम है आपका और आप कहाँ से आए हो? मेरा नाम लक्ष्मी प्रधान पटनायक है। मैं उड़ीसा जगन्नाथ धाम से आई हूँ। और यहाँ पे हम लोग जो मीडिया में देखे थे, सोशल मीडिया में कि इतना भीड़ है, ये सब कुछ नहीं है। बहुत अच्छे से इतना सीरीन एटमॉस्फेयर है, बहुत ही अच्छा लग रहा है। तो हम लोग कल स्नान करने वाले हैं सुबह, और वहाँ पे सारा अखाड़ा हमने देखा, इधर गंगा भी देखी और बहुत अच्छा लगा। बहुत भव्य अनुभव है हमारे लिए, बहुत अच्छा आयोजन है। जोड़े क्या नाम है आपका, कहाँ से आए हो आप और कैसा माहौल है यहाँ पे? मेरा नाम संतोषी है। मैं जगन्नाथ धाम पुरी उड़ीसा से आई हूँ और यहाँ बहुत अच्छा फीलिंग आ रहा है। यहाँ सब बहुत अच्छा है। हम लोग न्यूज़ में सुने थे, थोड़ा डर गए थे आने के लिए, लेकिन यहाँ आके हमारा थोड़ा अच्छा लगा देख के। व्यवस्था बहुत अच्छा है। हम लोग कल जाएंगे स्नान करने के लिए। आज पूरा अखाड़ा और पूरा यहाँ का माहौल घूम घाम कर कल सुबह स्नान करके फिर निकल जाएंगे काशी बनारस, उधर स्टे करके फिर बैक। સીધા દ્રશ્યો આપણે બતાવીશ। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ પીપા પુલ છે તે અત્યારે ખાલી જ જોવા મળી રહ્યા છે। અને લોકો જે છે તે ઉત્સાહનો માહોલ પણ અત્યારે લોકોમાં છે, કારણ કે ભીડ એકદમ ઓછી થઈ ગઈ છે અને લોકો ત્રિવેણી ઘાટ સુધી આરામથી પહોંચી રહ્યા છે। અને મહત્ત્વની વાત તો એ છે કે રાત્રિના 12 થી 12:30નો સમય થયો છે। લોકોની જે ચહેલ પહેલ છે તે બહુ જ ઓછી થઈ ગઈ છે। ગ્રુપ આવી રહ્યું છે। પાછળ દ્રશ્યમાં આપણે બતાવીશ કે આ જે લોકો છે તે અત્યારે આવી રહ્યા છે અને આ પીપા પુલની મદદથી અત્યારે જે છે તે ત્રિવેણી સંગમ સુધી પહોંચી રહ્યા છે અને ત્યાં પહોંચીને અત્યારે સ્નાન પણ કરવાના છે। લોકો જે છે પોતાના સામાન સાથે જે અત્યારે આવી રહ્યા છે। આમ ભીડ બહુ વધારે હતી, પરંતુ ધીમે ધીમે હવે ભીડ ઓછી થવા માંડી છે અને લોકો રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે ભીડ બહુ ઓછી હોવાથી લોકો આરામથી ત્રિવેણી સંગમ સુધી પહોંચી રહ્યા છે। વહેલી સવારનું સ્નાન કરવા માટે લોકો રાત્રે 12 વાગ્યા પછી જ આ પીપા પુલ પરથી ચાલતા જ ત્રિવેણી સંગમ સુધી જઈ રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, પ્રયાગરાજ।